જીવનની અંદર સંગીત વગાડી જવું, પરમાત્મા સુધી પહોંચી જવું એ કોઈ સામાન્ય ઘટના નથી. માન, મોહ, અભિમાન, અહંકાર છોડી એક દિયા કાયાની મિટ્ટી થવાની છે, ધૂળ થવાની છે. સાહેબ, આ શરીર કાયમ સાથ નહીં આપે ભાઈ. એક દી જગત છોડીને જવું પડશે અને તે દી આ કાયાની આ મિટ્ટી થઈ જાય. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશની અંદર આ કાયા હમાઈ જાય. માટે અભિમાન છોડી, મમત્વ છોડી, માન છોડી, અહંકાર છોડી પરમાત્માને શરણે લાગી જવું, લાગી જવું, લાગી જવું. પરમાત્માના શરણ સિવાય દુનિયામાં ક્યાંય શાંતિ નથી, શાંતિ નથી, શાંતિ નથી. આ વાત લખી રાખજો, લખી રાખજો. પરમાત્મા જેવી દિવ્ય વસ્તુ, પરમાત્મા જેવી ભવ્ય વસ્તુ, પરમાત્મા જેવી સુખાકારી વસ્તુ આ મૃત્યુ લોકમાં ક્યાંય નથી, ક્યાંય નથી. વિચારો ગમે તેટલા આપણા ઊંચા હોય, આપણે આકાશને આંબવા જઈ રહ્યા હોઈએ, પણ આપણા પગ ધરતી ઉપર નહીં હોય ને તો પરમાત્મા રાજી નહીં થાય, રાજી નહીં થાય, રાજી નહીં થાય. આપણા પગ ધરતી ઉપર હશે તો આપણા અભિમાનનો અહેસાસ થશે, આપણા લોભનો અહેસાસ થશે, આપણા માનનો અહેસાસ થશે, આપણી ઈર્ષાનો આપણને અહેસાસ થશે કે કેટલા દુર્ગુણો આપણા આ મનની અંદર છે. અને એ દુર્ગુણોનો ત્યાગ થાય ત્યારે પરમાત્મા મળશે, પરમાત્મા મળશે. આટલી દિવ્યતા, આટલી ભવ્યતા, આટલી શાલીનતા આપણા જીવનમાં ત્યારે જ પ્રવેશ કરશે કે જ્યારે આપણે દુર્ગુણોનો ત્યાગ કરશું, કુટેવોનો ત્યાગ કરશું. પરમાત્મા તો આ પ્રકૃતિની અંદર અખંડ પોતાના દિવ્ય સુખનો ધોધ વરસાવી રહ્યા છે, ધોધ વરસાવી રહ્યા છે. પણ એ સુખના ભોગતા આપણે ક્યારે બની શકીએ કે આપણા મનને ચોખ્ખું કરીએ, હૃદયને ચોખ્ખું કરીએ, ત્યારે એ સુખના ભોગતા આપણે બની શકીએ. અન્યથા નહીં, અન્યથા નહીં. આવી દિવ્ય કૃતિ, દિવ્ય પ્રતિમા, દિવ્ય ભવ્યતા આ પરમાત્માના ચરણોની અંદર આપણને પ્રાપ્ત થઈ છે. વાલા ભક્તો, આ સમયને આવાર રે, બહુ જીવનો કરવો ઉધાર રે.